ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ફરીથી બાગાયતી વિભાગને સર્વે કરવા સરકારે સૂચના આપી। થોડા દિવસ અગાઉ તાલાલા તાલુકામાં કેસર કેરીના પાકની નિષ્ફળતા મુદ્દે બાગાયત વિભાગના સર્વે રિપોર્ટ સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। 30થી વધારે ગામના સરપંચો અને ખેડૂતોએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ જ વિરોધને જોતા આખરે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। આ સાથે જ રાજ્યના બાગાયત વિભાગને ફરીથી સર્વે કરવાની સૂચના આપી। ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ફરીથી બાગાયતી વિભાગને સર્વે કરવા સરકારે સૂચના આપી। થોડા દિવસ અગાઉ તાલાલા તાલુકામાં કેસર કેરીના પાકની નિષ્ફળતા મુદ્દે બાગાયત વિભાગના સર્વે રિપોર્ટ સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। 30થી વધારે ગામના સરપંચો અને ખેડૂતોએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ જ વિરોધને જોતા આખરે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। આ સાથે જ રાજ્યના બાગાયત વિભાગને ફરીથી સર્વે કરવાની સૂચના આપી।